નમસ્કાર, સતત દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। આપ જોઈ રહ્યા છો સતત દ્રષ્ટિ ન્યૂઝ। અમદાવાદ નિકોલ વિસ્તારની અંદર નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર 1439 અર્પણ કરવા માટે આવી રહ્યા છે। એને લઈને અહીંના વિસ્તારના લોકોનો આપણે શું વરસાદી પાણીની ગટર લાઈન હતી, ગટર લાઈન બંધ કરી દેવામાં આવી છે અને એની ઉપર રોડ બનાવી દેવામાં આવે છે। અમારી ઘણી રજૂઆત છતાં કોર્પોરેટરો, ધારાસભ્ય કોઈ આ વિસ્તારમાં ફરકતા નથી। ક્યારેય પણ અમે કેટલી બધી અરજીઓ લેખિતમાં કરી છે, મૌખિક કરી છે, છતાં આજ સુધી એનું કોઈ નિવારણ આવ્યું નથી। અમારો અંદર ખાડો સોસાયટીમાં છે તો કોઈ રોડ બનાવવાની કમ્પ્લેનો આપી છે, ગટરો પાણી વરસાદી પાણીની બી આપી છે તો કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય આવતા નથી। જે રીતે સાંભળ્યું કે સ્થાનિક રહેવાસીઓ એ લોકોને અનેક પ્રોબ્લેમ છે, અનેક વખતે આ લોકો લેખિત મૌખિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી અને અહીંના ધારાસભ્ય કોર્પોરેટરને પણ કરી, સાંસદને પણ કીધું, પરંતુ તેઓની કોઈ પણ એ લોકોએ સાંભળ્યું નહીં। અહીંના રહેવાસી તદ્દન નારાજ છે। અહીં મોદી આવે છે એનાથી ખુશ છે, પરંતુ निकोल का थोड़ा अच्छा विश्वास करे और क्या बोलते अपना विकास हो जाए। प्रधानमंत्री जी आ रहे, हम लोग भी खुश है। 2 दिन से देख रहे, बहुत अच्छा लग रहा है। प्रधानमंत्री जी आ रहे तो मोदी जी साहब आ रहे। વિસ્તારમાં નરેન્દ્ર મોદીજી આવે છે એને લઈને આપણે બે શબ્દ। આ મોદી સાહેબ અહીંયા આવે છે તે અમારા માટે સારી વસ્તુ છે। અમે એમની સભામાં જઈશું અને એમનો જે વક્તવ્ય છે એ સાંભળીશું। છોકરા મારી નાખે તો એક છોકરો હોય ને આવી રીતના મૃત્યુ થઈ જાય, શું કરવાનું? માવતર તો રખડી જ જાય ને, નોંધારા થઈને કહે તો એ મોદી સાહેબ ને કડક કાયદો લેવાનો છે। રસ્તા તમે જોઈ લો, બરાબર। શાક માર્કેટ હટી ગયું ઉત્તમનગરનું, અત્યારે બધું કેટલું ક્લિનિંગ થઈ ગયું છે। આ જ વસ્તુ તો મોદી સાહેબ દર મહિને આવવા જોઈએ। અમારા એરિયાનો તો વિકાસ થાય છે આ બાબતે, 1 મહિનામાં આટલું બધું, બરાબર। બાકી તો આમનામ તો કોઈ ધ્યાન નહોતું આપતું। આ રોડના કામ ચાલતા હતા, બધું થતું હતું, અત્યારે ઓટોમેટિક બધું મસ્ત થઈ ગયું ને। આવું થવું જોઈએ મહિને તો। મોદી સાહેબ આવતા તો સારું, અમારા માટે સારું છે। મહિને આવું કંઈક વિઝિટ કરતા રહેવા જોઈએ ગમે તે એરિયામાં। એમને હું નિકોલમાં તો આ થઈ ગયું અત્યારે, બરાબર। ફ્યુચરમાં હજી હું કહું છું ભલે મહિને પાછા આવે, બરાબર। આ 100 કરોડ 50 કરોડ જે બી બગાડજો, અમારું તો કામ થાય છે બાને। આ મ્યુનિસિપાલિટીના બધા સાહેબા છે, મોદી સાહેબ આવે છે ને એટલા બધા રોડ બોર્ડ બને છે। અહીંયા રોડ બનાવ્યો તો આટલા બધા ખાડાઈ પૂર્યા નથી, અને બધે આખા નિકોલમાં બધે રોડ બને છે, પણ આ સાહેબ ના આવ્યા તો રોડમાં તો પબ્લિકને એટલી હેરાનગતિ હતી કે કોઈ વાત ન પૂછો। બોલો તમે। એટલું પૂરી દેવું જોઈએ ને એને, કે એટલામાં શું ફરક પડતો હતો એને, પણ આને આ તો કેટલા હેરાન થયા। તો આ રોડ અત્યારે વરસાદમાં બન્યો, આ રોડ થોડા રહેવાના છે? આ રોડ તો ધોવાઈ જવાના, કાંકરા નીકળી જવાના। એટલે આમાં કઈ તો મોદી સાહેબ આવે છે એટલે આ બધું થાય છે, બાકી કાંઈ થવાનું નહોતું। ખાડાઓ પૂરતા નથી, કોઈની કોઈ જાતની ફરિયાદ સાંભળતા નથી અને ફોને ઉપાડતા નથી। આ વિસ્તાર છે એ વિસ્તારમાં એક પણ કોર્પોરેટર કે એક પણ ધારાસભ્ય છે નહીં, અને જે ધારાસભ્યો છે એ સ્થાનિક નથી પણ આજુબાજુના વિસ્તારમાં છે, જેના કારણે આ રોડ ઉપર કોઈ દિવસ કોઈ પણ જાતનું રિપેરિંગ કશું થતું નથી। બીજું ખાડા પુરાતા નથી। આ તો ઠીક છે કે મોદી સાહેબ આવે છે જેના લીધે રાતોરાત આ ખાડા પૂરવામાં આવ્યા છે। તેમજ અમે અત્યાર સુધી છેલ્લા 2 વર્ષથી ગટર લાઈન માટે ને એના માટે અમે કમ્પ્લેન કરેલી છે, લેખિતમાં આપેલું છે, એમણે જે માંગ્યા એ ડોક્યુમેન્ટો આપેલા છે, તો આજ દિન સુધી એ લોકો કોઈ પણ જાતની ફાળવણી આ એરિયાની અંદર કરેલ નથી। કાલે પાછું હતું એનું એમને એમ, કાલે પછી કોર્પોરેટરને ગમે તે રજૂઆત કરો, બળદેવભાઈને રજૂઆત કરો, બળદેવભાઈ એને કોર્પોરેટર છે કંઈ ધ્યાન આપતા નહીં। આ તમારી સામે કશું કચરાપટ્ટી હતી, જોઈ લો તમે સામે, આ નજર બતાવો બાજુ, આમનું આમ રહેશે, કાલ જશે સાહેબ એટલે પાછું આમનું આમ થઈ જશે। આ જો દેખાય છે કાલે મેદાન કચરાપટ્ટી, કાલે આમનું આમ થઈ જશે। પાણી કાયમ ભરાય છે, જો આ રસ્તો જોઈ લો, આટલું પાણી ભરાય છે। આ વિકાસ અહીંના કોર્પોરેટર કશું કામ કરતા નથી, ગમે એટલા બજેટ ફાળે તો ખિસ્સામાં નાખી દે, બાકી કામ કરતા જોઈ લો। આ રસ્તા તમે જોઈ શકો, પાણી જોઈ શકો છો। ઉપર મોદી સાહેબ સારા છે પણ અહીંયા બીજા બધા ભ્રષ્ટ છે। અહીંના જે અત્યારે વરસાદનું એટલું બધું પાણી ભરાય છે ને, અત્યારે મોદી સાહેબ આવવાના છે એટલે બધી સાફ સફાઈ થાય છે, બાકી ગંદકી જ હોય છે। આ મેદાનોમાં બધો કચરો કોઈ જોવા પણ આવતું નથી અહીંયા। આ ગટરનું પાણી કેટલું બધું બહાર આવે છે, એટલી મારે છે, મચ્છર થાય છે,
તકલીફ ઘણી બધી છે, પણ કોને કહેવા જઈએ આપણે? મોદી સાહેબ આવે છે સારું છે, દેશના વિકાસ માટે બહુ સારું કામ કરે છે અને આવીને આવી પ્રગતિ કરતા રહે, દુનિયામાં દેશનું નામ રોશન કરે એવી અચ્છી ઈચ્છા. જેવી રીતે અહીંના લોકોનો આપણે જે મંતવ્ય જાણ્યા, નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે એને અહીંયા એ લોકો ખુશ પણ છે અને અમુક લોકો નારાજ પણ છે. નારાજગી એ રીતની વ્યક્ત કરી રહ્યા છે કે અહીંના જે ધારાસભ્ય છે, કોર્પોરેટર છે, તે લોકોને અમે અહીંના પ્રશ્નો લઈને એમની પાસે જઈએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઘણી વખતે અમે લેખિત અને મૌખિક પણ ફરિયાદ કરી, તેમ છતાં પણ અહીંની અમારી કોઈ ફરિયાદ સાંભળવામાં આવી નથી. અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવે છે તો રાતોરાત ચાલુ વરસાદમાં પણ અહીંયા રોડ બની રહ્યા છે. એ જોઈને જ્યારે અમારા કોઈ પ્રશ્નને લઈને અહીંયા જઈએ છીએ તો અહીંયા કોઈ પણ પ્રકારનો અમારા પ્રશ્નોનો નિકાલ